ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સ્ટેટિસ્ટિકની અંદર ચેપ્ટર નંબર 1 પોઈઝન વિતરણની વાત કરી હતી કે પોઈઝન વિતરણની વ્યાખ્યા, પોઈઝન વિતરણનું સૂત્ર, પોઈઝન વિતરણની ઉપયોગિતા અને ગુણધર્મનો ખ્યાલ મેળવ્યો હતો. હવે આપણે આજે સ્વાધ્યાય તરફ જઈએ તો જો દાખલા નંબર 4 છે કે એક વ્યક્તિ પાસે કેટલીક ટેક્સીઓ છે. તેને પાછલા અનુભવ પરથી એવું જણાયું કે રોજની સરેરાશ 3 ટેક્સીઓની માંગ છે. તો કોઈ પણ એક દિવસે 2 થી વધુ ટેક્સીઓ ઉપયોગમાં ન લેવાતી હોય તેની સંભાવના શોધો. અને કૌંસની અંદર E-3ની વેલ્યુ આપેલી છે 0.0498. હવે દાખલામાં જઈએ તો દાખલાની અંદર જુઓ તો સૌથી પહેલાં તમને એક ઉપર માહિતી આપેલી છે કે જો 0 ફેક્ટોરિયલ હોય તો પણ 1 થાય અને કોઈ પણની 0 ઘાત હોય તો પણ 1 જ આવશે. હવે આપણે દાખલા નંબર 4માં જોઈએ તો આ વસ્તુ એક નોંધી લેજો. સૌથી પહેલાં 0 ફેક્ટોરિયલ તો પણ 1 થાય અને 0 ઘાત 2ની 0 ઘાત હોય કે 3ની 0 ઘાત હોય તો પણ એનો જવાબ 1 જ મળશે. હવે આપણા પાસે સરેરાશ માંગ છે ને એ 3 છે, જેને આપણે એમ કહીશું મધ્યક. હવે કોઈ પણ દિવસની અંદર 2 થી વધુ ટેક્સીઓ ઉપયોગમાં ન લેવાની હોય એની સંભાવના. 2 થી વધુ નથી લેવાની, 2 થી ઓછી હોઈ શકે, એટલે કે કોઈ પણ ઉપયોગમાં ન લેવાની હોય એટલે કે 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે. એટલે x બરાબર થશે 0, 1 અને 2. હવે P0, P1 અને P2ની આપણે કિંમત શોધશું, એની બધાની સંભાવના શોધશું. તો સૂત્રની અંદર સૌથી પહેલાં સૂત્ર લખી નાખશું. Px બરાબર E-m ઘાત mની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. હવે સૌથી પહેલાં P0ની કિંમત મૂકીએ તો P0 તો E-3 એટલે કે mની જે વેલ્યુ છે -3, 3ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ. તો E-ની -3 ઘાત ગુણ્યા 1, કારણ કે 3ની 0 ઘાત એટલે 1 થશે અને છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે પણ 1. તો P0 બરાબર E-3. તો E-3ની જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એની વેલ્યુ આપેલી હતી. શું આપેલી હતી? E-3ની વેલ્યુ બરાબર 0.0498. તો આપણે લખી નાખશું એની વેલ્યુ, એટલે P0ની કિંમત મળી ગઈ 0.0498. એના પછી P1. હવે જો એક વખત તમે અહીંયા સૂત્ર લખી નાખ્યું છે એટલે બીજી વખત કિંમત ડાયરેક્ટ મૂકી દેવાની, બીજી વખત સૂત્ર લખવાની જરૂર નથી. તો P1 બરાબર E-3 ઘાત 3ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ. તો E-3 ગુણ્યા 3ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે 1 જ રહેશે. તો E-3 ગુણ્યા 3 એટલે હવે E-3ની આપણે વેલ્યુ હતી કે 0.0498 ગુણ્યા 3 કરશું એટલે P1ની કિંમત મળશે 0.1494. ત્યારબાદ P2ની વાત કરીએ તો P2 બરાબર E-3 ઘાત 3ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ. તો E-3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત એટલે કે 9 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે 2 ગુણ્યા 1 એટલે 2. તો 0.0, કારણ કે E-3ની વેલ્યુ આવશે 0.0498 ગુણ્યા 9 છેદમાં 2 એટલે બરાબર જવાબ મળશે 0.2241. હવે આપણે 2 થી વધુ નથી લેવાની, એટલે કે P0, P1 અને P2. તો ત્રણેયનો સરવાળો કરશું. ત્રણેયની જે કિંમત મળી ગઈ છે આગળ જો આપણે P0ની કિંમત 0.0498, P1ની કિંમત 0.1494 અને P2ની કિંમત 0.2242. તો ત્રણેયનો સરવાળો થશે 0.4233. તો આ દાખલા નંબર 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 છે દિવાસળી માથા વિનાની હોવાની સંભાવના, એટલે કે અહીંયા સંભાવના જ P આપી દીધેલી છે 1/100. દિવાસળીની દરેક પેટીમાં 50 દિવાસળીઓ છે, એટલે કે જે પેટી છે એની અંદર ટોટલ 50 દિવાસળીઓ છે.
પોઈઝન વિતરણનો ઉપયોગ કરીને માથા વિનાની, એમાં પેલું છે 0, બીજું છે 1 અને ત્રીજું છે 2 દિવાસળી હોય તેવી પેટીઓની ટકાવારી શોધો. હવે અહીંયા ટકાવારી શોધવાની વાત કરેલી છે, એટલે કે જે આન્સર મળશે એના ગુણ્યા 100 કરવા પડશે, એટલે આપણને ટકાવારી મળી જશે. અને અહીંયા જો ઈની વેલ્યુ આપેલી છે, ઈ -0.5 બરાબર 0.61 એટલે કે 61. હવે અહીંયા કને આપણો જવાબ જોવો હશે તો આપણને ખબર પડશે કે એમનો જવાબ આપણો સાચો છે કે નહીં, કારણ કે અહીંયા ઈની વેલ્યુ 0.5 આપેલી છે. તો દાખલામાં જઈએ. દાખલા નંબર 5, સંભાવના પી આપેલી છે 1/100. હવે અહીંયા કને આપણે સરેરાશની વાત નથી કરી. ઉપરના દાખલામાં જેમ સરેરાશની વાત કરી હતી એમ અહીંયા આ દાખલાની અંદર કોઈ સરેરાશની વાત નથી કરી, તો આપણે એમ શું કરવું પડશે? શોધવું પડશે. હવે એમની આગળ મેં તમને વાત પણ કરેલી હતી કે એમ બરાબર n ગુણ્યા પી થાય. તો એમ બરાબર n ગુણ્યા પી. હવે એન આપણને 50 દિવાસળીની વાત કરેલી છે, એટલે 50 ગુણ્યા પી થશે 1/100. તો એનો જવાબ મળશે 1/2 બરાબર 0.5. તો ઈની વેલ્યુ સાથે જવાબ અહીંયા એમનો મેચ થઈ ગયો, એટલે આપણો દાખલો સાચો. બરાબર, અહીંયાથી ખબર પડી કે અહીંયાથી દાખલો આપણો સાચો થાય છે. હવે સૂત્ર મૂકીએ તો px બરાબર ઈની -m ઘાત એમની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. આપણે જો દાખલાની અંદર વાત કરેલી હતી કે 0, 1 અને 2 દિવાસળી હોય, તો હવે આપણે 0, 1 અને 2 દિવાસળી આધારિત જવાબ જોઈશું. પહેલાં સૂત્રમાં કિંમત મૂકતા આવશું અને પછી ખ્યાલ મળી જશે. તો પહેલું જ જુઓ કે માથા વિનાની 0 દિવાસળી હોય. માથા વિનાની 0 દિવાસળી હોય એટલે જુઓ P0 બરાબર ઈની -0.5 ઘાત ગુણ્યા 0.5ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ. તો ઈ -0.5, હવે 0.5ની 0 ઘાત એટલે 1 છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે પણ 1. તો અહીંયા કને જવાબ ઈની -0.5 P0 બરાબર 0.61 થશે, કારણ કે આગળ આપણે જુઓ દાખલાની અંદર આપેલું જ છે 0.5ની વેલ્યુ 0.61, તો આપણે 0.61 મૂકશું. હવે ટકાવારીમાં જવાબ કીધો છે એટલે ગુણ્યા 100 કરવું જરૂરી છે. ગુણ્યા 100 એટલે P0 મળ્યો 61. બીજું છે કે માથા વિનાની 1 દિવાસળી હોય, તો P1 બરાબર ઈની -0.5 ઘાત ગુણ્યા 0.5ની 1 ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. તો ઈની -0.5 ઘાત ગુણ્યા 0.5 એ તો રહેશે જ, કારણ કે 1 ઘાત છે એટલે, અને છેદમાં 1 ફેક્ટોરિયલ છે એટલે 1. હવે ઈની વેલ્યુ આપેલી છે, ઈ -0.5ની વેલ્યુ છે 0.61 ગુણ્યા 0.5 એમ જ રહેશે, છેદમાં 1 છે. તો અહીંયા કને 0.61 ગુણ્યા 0.5 એટલે થશે 0.305 ગુણ્યા 100, કારણ કે ટકાવારીમાં જવાબ આપવાનો છે, તો ગુણ્યા 100 એટલે P1 મળશે 30.5. પછી ત્રીજું હતું કે માથા વિનાની 2 દિવાસળી હોય, તો P2. તો P2 તરીકે ઈની -0.5 ઘાત ગુણ્યા 0.5ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ. તો ઈની 0.5 ગુણ્યા 0.25, કારણ કે 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 છેદમાં 2 ગુણ્યા 1, કારણ કે 2 ફેક્ટોરિયલ છે. તો આપણને વેલ્યુ ઈની ખબર જ છે 0.61 ગુણ્યા 0.25 છેદમાં 2, એટલે જવાબ આપણને મળશે 0.7625. એના ગુણ્યા 100 કરશું એટલે 7.625 જવાબ મળશે. દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 પછી આગળ જઈએ તો દાખલા નંબર 6 છે. ઇલેક્ટ્રોનિક ફ્યુઝના ઉત્પાદનમાં 2% ફ્યુઝ નુકસાનીવાળા હોય તો 200 ફ્યુઝની એક પેટીમાં પેલું બધા જ ફ્યુઝ સારા હોવાની, બીજું વધુમાં વધુ 2 ફ્યુઝ નુકસાનીવાળા હોવાની, અને ત્રીજું છે 3 ફ્યુઝ નુકસાનીવાળા હોવાની સંભાવના શોધો. આપણે અહીંયા
E-4ની વેલ્યુ આપેલી છે 0.0183. હવે દાખલા નંબર 3 જોઈએ તો દાખલા નંબર 6. દાખલા નંબર 6ની અંદર જઈએ તો દાખલા નંબર 6 છે. જો અહીંયા કને પીની વાત કરેલી છે તો પી 2%, કારણ કે 2%ની વાત થયેલી જ છે. 2% ફ્યુઝ નુકસાનીવાળા છે, એટલે 2% નુકસાનીવાળા હોય એટલે કે 2/100. બરાબર, 2/100. હવે એન છે ને, આપણે પી છે તો 2/100 લેશું. હવે એન જુઓ કેટલા આપેલા છે, 200 ફ્યુઝવાળું છે, એટલે કે 200 લેશું તો એન તરીકે 200 લેવાશે. તો એન પી એટલે કે 200 ગુણ્યા 2/100 એટલે કે 4. તો આપણે ઈની જે વેલ્યુ આપેલી હતી -4, અહીંયા કને ખબર પડી ગઈ, અહીંયા જવાબ ટેલી થઈ ગયો એમ તરીકે. તો ઈ 4 આવશે. હવે પેલું જેની અંદર છે કે બધા જ ફ્યુઝ સારા હોવાની, એટલે કે કોઈ નુકસાનીવાળું નથી. તો બધા જ ફ્યુઝ સારા હોય એટલે કે કોઈ નુકસાનીવાળો નથી, તો P0 તરીકે. તો સૌથી પહેલાં સૂત્ર મૂકી દઈએ, E⁻m m⁴ x ફેક્ટોરિયલ. તો E-4 ગુણ્યા 4 0 ફેક્ટોરિયલ. તો E-4ની વેલ્યુ આપણને દાખલાની અંદર આપેલી છે. કેટલી આપેલી છે જુઓ, 0.0183. તો આપણે P0ની કિંમત અહીંયા મળી ગઈ. એના પછી છે વધુમાં વધુ 2 ફ્યુઝ નુકસાનીવાળા હોય, વધુમાં વધુ 2 ફ્યુઝ, તો ઓછામાં એટલે કે વધુમાં વધુ 2 ફ્યુઝ ઓછા તરીકે લઈ શકાય, 0, 1 અને 2 આ લઈ શકાય. બરાબર, વધુમાં વધુ કીધેલું છે એટલે. તો વધુમાં વધુ કીધેલું હોય તો 0, 1 અને 2 એ આપણે લઈશું. તો અહીંયા કને P0ની કિંમત આપણે શોધી લીધેલી છે. કેટલી છે, 0.0183. ફરી વખત શોધવાની જરૂર નથી, એક વખત એની કિંમત મળી ગઈ છે. હવે આપણે P1ની કિંમત લઈએ. તો P1ની કિંમતની અંદર જોઈએ તો E-4 4/1 ફેક્ટોરિયલ બરાબર 0.0183 ગુણ્યા 4 થશે. એટલે P1ની કિંમત મળશે 0.0732. ત્યારબાદ P2 જોઈએ તો P2 થશે E⁻m m⁴ x ફેક્ટોરિયલ. આપણે સૂત્ર આધારિત ફરી પાછું અહીંયા બતાવેલું છે. તો E⁴ અને અહીંયા 4/2 થશે, છેદમાં 2 ફેક્ટોરિયલ. એટલે કે 0.0183 ગુણ્યા 4² એટલે કે 16, છેદમાં 2. અહીંયા કને ઉડાડી દીધેલા છે, એટલે 0.0183 ગુણ્યા 8 કરો તો P2ની વેલ્યુ મળશે 0.1464. હવે આપણે વધુમાં વધુ 2ની વાત કરેલી, એટલે 2થી ઓછા તો ચાલે. તો P0 + P1 + P2. તો ત્રણેયને કિંમત મૂકી દઈશું. ત્રણેયની કિંમત આપણે શોધેલી છે. જુઓ, પહેલાંમાં 0.0183, પછી 0.0732 અને ત્રીજી મળી 0.1464. એટલે એનો જવાબ મળશે 0.2379. પછી ત્રીજો પ્રશ્ન હતો કે 3 ફ્યુઝ નુકસાનીવાળા હોવાની સંભાવના, એટલે કે P3 ડાયરેક્ટ જ અહીંયા કહી દીધેલું છે. તો E⁻m m⁴ x ફેક્ટોરિયલ સૂત્ર, પછી E-4 ગુણ્યા 4/3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે. બરાબર, એટલે કે 3 ફેક્ટોરિયલ છે એટલે. તો 0.0183 4/3 એટલે 64, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64, છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 6. તો 0.0183 ગુણ્યા 64 ભાગ્યા 6 કરો એટલે જવાબ મળશે 0.195. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 6ની વાત કરી. આગળ લેક્ચરમાં જોઈશું બીજા દાખલાઓ સાથે. થેન્ક યુ એન્ડ ટેક કેર.